કેરાટીન 6 આઉટ ઓફ 10 બીકોઝ વારંવાર કરાવવાથી હેર વધુ ડ્રાય થાય છે. ઘણીવાર તો તેમાં ફોર્માલ્ડિહાઇડ નામનું કેમિકલ હોય છે, એટલે હંમેશા પ્રોફેશનલ સેલોન અને બ્રાન્ડ ચૂઝ કરો. હેર બોટોક્સ 7 આઉટ ઓફ 10 હેરને સ્મૂથ બનાવે છે, પરંતુ 2 થી 3 મહિના સુધી જ રહે છે. હેર સ્પા 8.5 આઉટ ઓફ 10 બેસ્ટ ટ્રીટમેન્ટ હેરને ફ્રેશ અને સ્મૂથ રાખવામાં મદદ કરે છે, પણ અગેન લોંગ લાસ્ટિંગ નથી રહેતું. સ્મૂથનિંગ 2 આઉટ ઓફ 10 હેરને વધારે ડેમેજ કરે છે અને હેર બ્રેકેજ વધારી દે છે. PRP 10 આઉટ ઓફ 10 હેર ગ્રોથ ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે, હેરફોલ ઘટાડે છે, હેર ડેન્સિટી ઇમ્પ્રૂવ કરે છે. હેર કલર વિધાઉટ બ્લીચ 4 આઉટ ઓફ 10 એન્ડ વિથ બ્લીચ 1 આઉટ ઓફ 10. જો પ્રોપર હેર કેર રૂટીન ફોલો કરવામાં ના આવે તો હેર વધુ ડ્રાય અને રફ દેખાવા લાગે છે અને હેર એકદમ ડેમેજ થઈ જાય છે. ડેન્ડ્રફ ટ્રીટમેન્ટ 100 આઉટ ઓફ 10 રૂટમાંથી ડેન્ડ્રફ દૂર થાય છે, જેના લીધે ઇચિંગ ઇરિટેશન ઓછું થાય છે અને હેલ્ધી હેર ગ્રોથ પ્રમોટ થાય છે. અને આવી જ યુઝફુલ ટિપ્સ માટે અમારા પેજને ફોલો કરો.